થરાદની અંદર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આવતીકાલે જ્યારે થરાદમાં થવાની છે એ પહેલા થરાદને અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને વિકાસની મોટી ભેટ આપી છે। પ્રજાસત્તાક પર્વની પહેલા થરાદ જિલ્લાને વિકાસની મોટી ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ જિલ્લા સેવા સદનનું કર્યું ભૂમિપૂજન। રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ ખાતે થવાની છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ રહ્યા હાજર, તો સાથે સાથે વાવના ધારાસભ્ય અને સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા હતા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે આવતીકાલે રાજ્ય કક્ષાની ઉજવણી હમણાં જ નવા બનેલો જિલ્લો એટલે કે વાવ થરાદ ત્યાં થવાની છે, પરંતુ એ પહેલાં જ એટલે કે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચે છે અને થરાદ જિલ્લાને વિકાસની ભેટ આપે છે। થરાદ જિલ્લાની અંદર નવા જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કરે છે, કારણ કે નવો જિલ્લો થતા હવે જે જિલ્લાનો વહીવટ છે એના માટે એક જિલ્લા સેવા સદનની જરૂર હતી અને એને લઈને જ મુખ્યમંત્રીના હસ્તે એ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અને જ્યારે આજ ભૂમિપૂજન કાર્યક્રમની અંદર તે જ વિસ્તારના ખૂબ જ દિગ્ગજ નેતા અને અત્યારે વિધાનસભાના અધ્યક્ષ એ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા, તો સાથે સાથે એ જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ હાજર રહ્યા હતા। અને આ બધા આગેવાનોની ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લાના એ સામાન્ય લોકો માટે આવનારા સમયમાં જ્યારે જિલ્લા સેવા સદન બનવાનું છે, જેના લીધે જ એ બનાસકાંઠામાંથી જે જિલ્લો અલગ પડ્યો હતો, કારણ કે ખૂબ મોટો એ જિલ્લો ને તેને લઈને જ વહીવટ પ્રક્રિયાની અંદર ખૂબ જ તકલીફ પડતી હતી, ત્યારબાદ એ જિલ્લાને અલગ કરવામાં આવે છે અને હવે જિલ્લાને અલગ કર્યા બાદ જિલ્લાને નવું સેવા સદન પણ મળવા જઈ રહ્યું છે।